જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ ને. અત્યારે જો કે ભાઈ પાણી પાવા લઈ જઈ એટલે આવે ધીરે ધીરે વાહેથી આપણે આગળ વહી જઈએ. કેમ કે આજે ને આપણે અહીંયા નદી કાંઠાભાઈ ઉપર પીવડાવી લેવી છે. કાલે ગઈ હતી પાણીમાં, તો એના હિસાબે આપણે નથી લઈ જાવી. તો આપણે જો બેહોને આગળ હાકી નદીમાંથી અડધી આમણી વહી ગઈ છે પાણી પીવાની, અડધી આવે છે. અહીંયા પાણી પી લઈને પછી પાછી વારી લઈ. ઓ નદી ભારી ભરી રહ્યો અત્યારે. હજી લાઇટના થાંભલા જો આમાં પડ્યા છે. જો કે અહીંયા હતા બાવડા પાસે આડા, હવે ધુઆ ખોડવા પડ્યા. 4-5 થાંભલા ઉપર ઘા કરી દીધી નદીએ. લાંબી પાણી પી લે, આગળ આવે પડી. અને પણ હવે કીડો ત્યાં જ મોઢા અડાડવા, અહીંયાથી હરખેથી પીવા ગામ છે, અહીંયા નથી પીવું એને. અત્યારે જો પાણી હાવ ચોખ્ખું થઈ ગયું છે. આમાં પણ ઈ જ છે. આ ઊંડું વધારે ને દેખાય નહીં, આમાં દેખાઈ જાય. બધી આવી ગઈ પાણી પીવા. પાણી અડાય એમ છે નહીં અત્યારે, એવું ટાઢું લાગે. કાંઈ તો ટાઢે વધારે છે પાછી. તો અત્યારે જો બેહોને આપણે હાકી લીધી, પાણી પાય ઘરે જવા નથી દેવી નહીં, પણ અહીંયા વાડીમાં ચક્કર મારી આવે. બાકી જો આવે ધીરે ધીરે બધું. આપણે આગળ રહેવું પડશે, કેમ કે હમણાં એને ઠેકડા મારીને ભાગશે. દુકાન પાસે ગાડીઓ પડ્યા છે, રોડમાંથી ગાડી આવતી હોય તો લગાડી દે છે, એટલે ધ્યાન રાખવું પડે. નાગરાજ તો અત્યારે જાઓ આપણે ભેહું હાંકી લીધી. બાકી બકરા આવી ગયા જો ચરે હવે આમાં. તો હવે ગાડી ઘરે, કેમ કે બપોર થઈ ગયા. અત્યારે જો બધી ભેહોને આપણે હાકી છે ચારવાટું. હવે સામે કાંઠે નથી લઈ જવાની, અત્યારે આજ ખેતરમાં લઈ જવાનું તલવારું. તો બધા આવી જાય ને પછી હાકી. તો અત્યારે જો બધી ભેહો આપણે આવી ગઈ અંદર ને આપણે ઊભા અહીં પડસાવે પડે. જો અત્યારે બધી આમ મૂકી દેવાની છે રોડ કાંઠા પર. રોડ કાંઠા પર ચરતી નથી એનું કારણ એક એ છે કે રોડ કાંઠો રહ્યો ને ધૂળવાળો બહુ રહ્યો, ડૂચો ખાય નહીં ને, કે ઝીંજી ભારી પડી ખાતી નથી. એનું કારણ એ છે. આમે બહુ નથી ખાતી, ભાગદોડ કરે. બપોરે ભાગ ફરી ગયું હતું. હવે બીજું શું થાય, એક રખડાવી લઈએ આપણે. અહીંયા શું છે કે આટલામાં ખાય છે, આટલામાં લીલું ખોળ થાય છે. એનું કારણ છે કે અહીંયા આપણે પેટ્રોલ ડીઝલના ટાંકા હોય ને, એ કાંઈક લીકેજ હોય ને તો પાણી ભરે ને તો એ પાણી વેલ્ડિંગ કરી લે. વેલ્ડિંગ કરે ને પછી પાણી વધે ને એ બધું પાણી અહીંયાથી નાખી દઈએ, એટલે આમાં પલરી જાય. અડધું પાણી અહીંયાની ઉતરી જાય જમીનમાં, બાકી પલરી જાય. તો એમાં થઈ પડે ખડ. તો એ બે હું ખાય પછી. હવે તો નથી કાંઈ એમાં પાણી નાખતા, એને કરતો લાઈન તૂટતી એટલે આખું લીલું છમ ભર્યું જ હોય પાણી. અત્યારે બધી જો છૂટા છવાય રખડે. તો આ બધી જો ભેહું છે ને અડધી ઓલી બાજુ ચરે છે આમને કાંઠા પર, અડધી જાય નાલામાં ચરે. હવે એને નાલામાંથી ગાડીને ઓલી બાજુ ચડાવી છે બધી. પાછી વાર ઓલી બાજુ હું કાંઠા પર ચરવા જેવું છે, પણ ચરવું નથી. બધી ભાગ આ સાઈડ છે, કેમ કે આ બાજુ ના પાડે છે. લા બધાને ચડાવી દે ઓલી બાજુ. હાલ બની હાલ. તો આપણે જો સવારમાં ભેહું બધી આવી ગઈ છે બીડમાં. જ હજુ ખેતરમાં હવે જવાનું પૂરું થઈ ગયું. તો અત્યારે બધી રખડે આમ આ સાઈડથી બધી જો આવે ધીરે ધીરે. હવે ઓલા પટમાં જવા દે હું, આમાં પછી ચારશું, કેમ કે આમાં ઘઉંમાં ભાગે બહુ. ઓલી ભાઈ હું ફરતે બંધ રહ્યો એટલે વાંધો ન આવે.
તો ભાઈ આપણી જો ભેહું બધી નાખી નાખી આવે આ સાઈડ, કેમ કે અહીંયાથી ને વાયર તોડેલા છે બીજી જગ્યાએ 2 થાંભલા વચ્ચે, અને આ સાઈડ બાંધેલા છે. હવે અહીંયાથી બધી ભેહું લઈ લઈને આજે આ પણ ગાય આવી ગઈ, ઓલી પણ ભેગી આવી ગઈ. કૂતરો પણ આવ્યો હતો પણ કૂતરો ભાગી ગયો લાગે, કેમ કે મંગુ એને ભેગો હાલવા દઈએ નહીં, મંગુ બહુ મારવા દોડે. ને આ પણ ગાય જો ગઈઢી આવી ગઈ છે ભેગી આપણે. હવે એવું લાગે છે કે ગાભણ હોય 90%, કેમ કે હમણાં છે ને થોડોક આવમાં થોડોક રજી દેખાઈ ગઈ, ને આપણે અંદાજે છે ને 7 થી 8 મહિના ગાભ છે એવો અંદાજો લાગે છે આપણે. 7-8 મહિના તો ફાઇનલ જ છે, કાં 5-6 મહિના તો હોય એવું લાગે, કેમ કે 6 મહિના પછી આવ ઉતારે. આપણે 6 મહિના તો આની છે, 6ઠો હાલે છે, તો આનો આવ નથી દેખાતો. એનું કારણ છે કે ઓલી વધારે છે, મહિનો આગળ હશે લગભગ 7મા 8માં આ ગાળો રાખવાનો આપણે. આને 6 મહિના થઈ ગયા, 5 પૂરા થઈને 6ઠો હાલે છે, 4 મહિના પછી અહીંયા હે. અલે પાછી લગ તો આપણી જો ભેહું બધી ચક્કર મારે ને નદીમાં પહોંચી આવી હતી. હવે જવા દે, પાણી પી લીધું, હવે ઘરે, કેમ કે ટાઈમ થઈ ગયો બપોરનો. બે તો અમે પાણી પીને બેસી ગયો અંદર, તો હવે ગાડી લે જવા દે ઘરે સીધી. હવે હલો, અત્યારે જો બધી વ્યવહાર આપણે ઘરે ડૂચો નાખી દીધો, ખાઈ છે. અને ચાગલી બે આમણી ખાઈ, ગાયો આટો રાખ્યો પણ ગાયો બધી ભાગી ગઈ એમાં ખાવા. અત્યારે બધી છે ને અહીંયા ખાઈ એ બધું હું ઢગલો ના કરી નાખ્યો અહીંયા પટો આખો. હવે આવશે મારીને ખાશે અહીંયા. હાલો આ થોડી ખાલી કરી નાખશે એટલે ગાયું ખાઈ લે, બાકી વધશે એ બે હું ખાશે. એટલે પણ આને પણ જો ક્યાં લઈ જાય રેકડી, હટ હટ જારવો તો ખરો. પણ હા 5 આવી ગઈ જો અહીંયા રતન અંદર ઢગલામાં ચારે. હટે છેટ્યું નીકળો મારી. એક આ 2 એવી હેરાન કરે, ગાયોને મારીને ખાવાનો ને રાજ છે. બસ હવે ગો મંગુ હટો હટો, એમાં ભાવતું નથી. એમાં પછી આપણી રાધા ડોન બની જાય, એ બીજીને મારીને ખાશે. હાલે હા, આમાં એ થાય કે મોટી એને બાજામાં રહી જાય અને નાના પાડેડા બધા એને મોજ કરી જાય, કેમ કે એકબીજાને માર્યા અહીં ઊભી રહે. ઓલી બાજુ બે મારે, આ બે હું આને મારે, આ બાઈજા રાખશે. બસ બસ બસ. એ પણ ઓલી માંદી પડી એને તો રહેવા દે, આની એકને હે ને હક નથી, કંઈ ભાવતું નથી. આ માંદી પડી કેદી નહીં હાવ. કઈ બીમારી છે ને એ જ ખબર નથી પડતી. વિયાણી તે દીની આમને એમ છે, એની પહેલાંની માંદી પડી ગઈ હતી, હજી નથી હાજી થતી. વાંધો શું આવે છે ને એ જ ખબર નથી પડતી. ડૉક્ટર ઘણા બોલાવી લીધા, કાલે સાંજે પાછો ડૉક્ટર એક બોલાવ્યો, પરમદી રાતે 1 વાગે ડૉક્ટર આવ્યા હતા, તો હજી નથી મેળા સાથે. નથી ખાણ બહુ ખાતી, નથી ડૂચો બહુ ખાતી. ખાવું હોય ને મરજી જો થોડું ઘણું ખાશે, દોવા તો સામું દેતી જ નથી. ખાણ બાણ ખાતી થઈ જાય ને તો દોવાનો વાંધો ના આવે, થોડું થોડું દોવા દઈએ ને એને શક્તિ રહે. પછી હવે આવા ઓલો ભર્યો છે ને આવમાં બહાર થાય એટલે પછી વધારે બીમાર થાય, કેમ કે ખીરું તો ગાઢો જ નથી દીધું. કંઈક દોઈને તો વળી ખીરા જેવું જ આવે છે. માન ઊભી રહી, ઊભી નથી રહેતી પાછી. આને હવે ભાવ એમ નથી, કેમ કે બધાને મારવા વાહી જ ઊભી રહેતી, હવે ઊભી રહે
મારા દીકરીનું બેનો ધંધો જ ઈ છે ગમે એને મારીને ખાઈ લેવાનો